શું કહું પછી કહેશે બર્થડે હોય તો એમ કેવાય હેપી બર્થડે. હેપી બર્થડે કીધું કે જય માતાજી. મમ્મી બર્થડે વિશ કરવા આવી છે મને અને પોતે જ સુઈ ગઈ છે. મૈત્રી આવ. ઓ થેન્ક યુ. ઓ વાહ 12 વાગે આવી ગયા. વાહ વાહ થેન્ક યુ. મારો બર્થડે કેક આવી ગયો છે 12 વાગે. થેન્ક યુ સો મચ. આ તો એકદમ મારા દિલ જેવું છે, ભર્યું ભર્યું. ના મમ્મી તે કીધું કેમ નહીં દેવાનું છું હવે? એ હવે તો અહીંયા કેમ આવ્યા મમ્મી? ફોન કરે તમે. અચ્છા એવું. જાગો એ રેગ્યુલરલી 1-1.5 વાગે જાગે તો ફોન કરો. પપ્પા તારા સુઈ ગયા તો કોણ? નહીં જાગતા હતા મોસ્ટલી. હા ફ્રીમાં મૂકી દીધા. મોબાઈલ લઈને બેઠા. ઓકે કોણ? પપ્પાએ. જા રહે હો તુસી? પડે ને તુસી મત જાઓ. હમ લોકો ભેગા ના થવું પડે. નહીં કરે હમ લોગ. પછી ફોન કરજો. મેસેજ કરી દે ખાને. હાલો આઈ કે ભાઈ રોબન કર. નહીં રે. પાછા ટીવી પર નથી લાગતો. હા પણ મૂકી દઈશ પણ ટીવી માં ના લઈ જાવ ટીવી માં ના નાખું ને ભલે નાની નાનીએ કીધું ટીવી માં ના નાખજે. ये है हमारे नानी का घर, ये है मामी मामा का रूम. વિડિયો બની છે. ચાલ ચાલ હવે જાવ જાવ. બાય बाय बाय. क्या हो रहा है ये? बाय तो अच्छे से बोल लो बेटा. मैं मेहंदी મૂકી જો મહેંદી. ઓ ટેટુ કરાવે તો વાત અલગ છે. જીમાં ના આવે. એમ ટેટુ કરાવવું પડશે ને? ના નથી કરાવ. હવે કહી દીધું. થેન્ક યુ સો મચ દેવાંશુ આટલું સારું સરપ્રાઈઝ આપવા માટે. અત્યારે વાગે છે રાતના 12:30. તો ચલો હવે સૂઈ જઈએ બિકોઝ કે અર્લી મોર્નિંગ સવારે 5 વાગે મને ઓર્ડર છે અને મને મારા ઘરે જવું પડશે સવારે 5 વાગે. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો હવે અમે બધું અમારું સેટઅપ રેડી કરીએ છીએ અને અત્યારે વાગે છે 5:15. બધી પ્રોડક્ટ રાખીએ છીએ કેમ કે ક્લાયન્ટ નીકળી ગયા છે. આ દીદી ઓલું પહેરે ને. હાય સીધી. આવજો દીદી. થેન્ક યુ. હવે અમારા ક્લાયન્ટને રેડી કરી રહ્યા છે. મમ્મીને સીધી મેકઅપ તો મેં કરી લીધું હતું, જોઈ શકો છો. અરીસો આવી રીતે રાખવો પડે છે. મેકઅપના પ્રોડક્ટ આવી રીતે પડ્યા છે, તમે જોઈ શકો છો. હેરાન થઈ ગયા છીએ યુદ્ધમાં અમે લોકો. તો મમ્મી કરી રહ્યા છે હવે સાફ સફાઈ. અમારો અરીસો જો, વાવ સો બ્યુટીફુલ. સીધી અરીસો કેવો લાગ્યો તને? મસ્ત લાગ્યો ને? તો વાંધો નહીં. તો હવે અમે નાસ્તો લેવા આવી ગયા હતા અરવિંદભાઈની દુકાને.
બસ એટલું આપી દો, એટલું ઘણું. સો ફાઇનલી હવે હું રેડી છું મારા નેક્સ્ટ ઓર્ડર માટે, અને એ છે મારી હલ્દી બ્રાઇડ જે હજી આવ્યા નથી. અત્યારે વાગી રહ્યા છે 12 અને એ દીદી આવશે 1 વાગે. એમને કાલે નેલ આર્ટ કરવાના હતા પણ નેલ આર્ટ એમના બાકી રહી ગયા છે, તો એ દીદી અત્યારે આવશે 1 વાગે રેડી થવા માટે અને નેલ આર્ટ કરવા માટે. તો સ્ટે ટ્યુન ગાઈસ. તો હવે હું બેસું છું જમવા. મમ્મીએ શેનું શાક બનાવ્યું છે? ડુંગળી બટેકા, ઊંડલી બટેકા, ભાત, રોટલી, છાશ અને રસ. અને મને ખાવી છે કેરી, પણ મમ્મી ખાવા દેતા નથી. અને હું જોઉં છું અનુપમા. બસ હવે તમને જાવું હોય જઈ શકો. મસ્ત જોરદાર. મીરાલી, કેરી ખાવી છે બેટા? તો જા ફ્રીજમાં મસ્ત ચકાચક પપ્પા કેરી લઈ આવ્યા તા, લેતી આવ આપણે ખાઈએ. હા હા દેવાંશુ સમ કેરી છે, જા. અને જો લાલ મરચું, મીઠું અને હળદર લેતી આવ. ચાટ મસાલો મળે તો એ લઈ આવજે. અમારા દીદી બિચારા અહીંયા જ બેઠા છે, કોઈ લેવા આવ્યું નથી હજી. અહીંયા જલ્દી કરી નાખી હું તો ગીત વગાડીને. મીરાલી બેન રિંગ લઈ આવ્યા છે કેરી સાથે. કેતી એ નથી લે મીરા, કહેવાય તો ખરું ને, કેરીની થાળી સાથે રિંગ લઈ આવી. વાહ વાહ સરસ. વાહ વાહ વાહ, આટલો સુરીલો ગીત. ના ના ઘરે નથી, દેવાંશુ સાથે હવે નીકળે અહીંયા 5-10 મિનિટ બારે. હા આપું લ્યો. બોલો બોલો સ્મિતભાઈ. અરે ગાડી લઈને ફરી આવીએ, ક્યાં નડે તમને? વિડીયો કયો શેર કરવો એ મને ખબર ને. વિડીયો તમને શેર કરવો પડશે. તો ગાઈસ આજે હું બનાવું છું દેવાંશુના ફોનમાં, બીકોઝ કે મારા ફોનમાં ચાર્જિંગ નથી. બતાડું તમને મારા ફોનમાં ચાર્જિંગ કેટલી છે? આમાં મને પણ નથી દેખાતી, કે હું જોઈ લઉં. 15% છે, એટલે મને હા પર્સન્ટેજ 50% છે બરાબર. અને ત્યાં છોકરીઓ જો બધી એક્ટિવા ચલાવે છે, બિચારીઓને આવડતું નથી. વાંધો નહીં, ઇગ્નોર કરતા હવે આપણે આગળ વધીએ. તો અમે આવ્યા હતા કાકાની મેગી ખાવા માટે, અને અત્યારે મને આવે છે બ્રાઇડનો કોલ કે હવે તમે દીદી આવી જાઓ. બ્રાઇડ ને કહી દે કે તમારા લગન હાચવતા અમારા તૂટી જશે લગન. તો હવે મેં એવું કંઈક વિચાર્યું છે કે બર્થડે ના દિવસે મોર્નિંગના જ ઓર્ડર લેવાના, નહીં તો પછી આમ ના, આ દેખાય છે એમના પૈસા બચી જશે, એટલે એ મને મંજૂર નથી. પણ બર્થડે ની પાર્ટી તારે દેવાની, મારા પૈસા કેમ બચે? તો તમારે ગિફ્ટ તો કાંઈ દેવું જોઈએ કે ના દેવું જોઈએ? ગિફ્ટ શું દેવું છે? ગિફ્ટ જ છે. તમે મને છે ને ગિફ્ટ દેવાય રિવીલ ન કરાય, આ YouTube માં ન દેખાડાય. ઈ પ્રાઇવેટ પર્સનલ પ્રાઇવેટ લાઈફ નો પાર્ટ છે. તમે મારી વાત સાંભળો, સાંભળો. મને બુર્જ ખલીફા દઈ દો. સ્પેલિંગ બોલતા ના તો ગોવા દઈ દો. ગોવા ચાલશે, ગોવા ગિફ્ટમાં દઈ દો. ગાઈસ તો એમાં એવું હતું કે પેલા હું પાગલ હતી અને આ ડાયા હતા, પણ જ્યારે પાગલ ડાયાને મળે તો આ એ પાગલ થઈ ગયા. એક બગડેલી કેરી આખી પેટીને બગાડે. એટલે હું બગડેલી નથી, પણ હું તમારાથી મસ્તીથી વાત કરું છું. જા રે. ક્યાં જાઉં? કાકાને કે મેગી આપવાની કમે જાય. કાકા પ્લીઝ જલ્દી કાચ કે ને કીધું ખોલવાનું યાર. છોરાને બોલાવો. ચલો ગિફ્ટમાં શું આપશો બોલો? હર્ષેલા હેડા પાક. એટલે ઈ હવે કમેન્ટ કરાવો કોકના જોડે. સરખું બોલો. હર્ષેલા ને હેડા પાક. હર્ષેલા ને હેડા પાક ઈ શું હોય? ઈ હવે કમેન્ટમાં પૂછી લેજે કોકને, ગુજરાતી જોવા વાળું થશે. તો ગાઈસ હવે દેવાંશુ એમ કે છે હર્ષેલા ને હેડા પાક આપશે. હર્ષેલા ને હેડા પાક. ઈ શું હોય ખબર નહીં, બટ હવે જોઈએ ઈ શું હોય. તો ક્યારે દેશો? ઈ કમેન્ટમાં આવે એટલે વાંચી લેજે શું હોય. આવું કરવાનું હોય યાર. હા એ ક્યારના તમે નખ ખાતા તા, ક્યાં ખાતા બતાવો. ક્યાં ખાતા? જેવો જ મેં વિડીયો ચાલુ કર્યો એવા તમે નખ ખાવાનું બંધ કરી દીધું. હા ને હવે ખાવ નખ. તો
હું વિડિયો બતાવું, એક ગીત ગાતો બતાવું. તો મને ગીત આવડે છે, અત્યારે ગાઉં તમારા માટે? સ્નેપ બતાવ ગીત ગાતો. અત્યારે ગાઉં તમારા માટે? ના જરૂર નથી. દિલ તો જાદુ દર્દથી દવા તો અબડું તો સારું ગાવું યાર. તો આ શિફ્ટ ની પાછળ મસ્ત લાઈન લખેલી છે. જો દેખાય. હા તમને દેખાય તો ધ એન્ડ ઇઝ ધ બિગિનિંગ, એટલે કાંઈ ખતમ થયું છે. તો એનો સંસ્કૃત મતલબ ખબર છે? સંસ્કૃત શું? અંતત પ્રારંભ. અચ્છા, અંત તો પ્રારંભ. સંસ્કૃત નથી આવડતું પણ લખેલું મસ્ત છે, ધ એન્ડ ઇઝ ધ બિગિનિંગ. વાવ, ઓ માય ગોડ, બહુ જ સરસ લાઈન છે. તો હવે મેગી લઈ અને અમે ફટાફટ નીકળી ગયા હતા, કેમ કે મારા ક્લાયન્ટ સલૂને આવી ગયા છે. મમ્મી એમની હેરસ્ટાઈલ કરી રહ્યા હતા અને હવે જેમ બને એમ જલ્દી. દેવાંશુ ભગાવાની નથી, ધીમે ધીમે ચલાવજો. મેગી ઢોળાઈ જશે પછી. એમ તો નથી ગાડી બનાવે. એમ તો હવે મેગી એમને એમ રહી છે અને આ જો મારી શેરી આવી ગઈ છે. અને દેવાંશુ જ્યારે પણ શેરીમાં આવે ત્યારે મને 1 કિલોનો ના 1 કિલોની 1 પેજનો ભાષણ આપે. તારી શેરી આમ, તારી શેરી આમ. કાશ મારા પપ્પા સરપંચ હોત તો 2-3 ઘર ઉડાડી દેત. કા દેવાંશુ? તારા પપ્પા સરપંચ હોત તો 2-3 ઘર ન ઉડાડત, 2-3 મકાન લઈ લીધા હોત. સાચી વાત, 2-3 મકાન લઈ લીધા હોત, દબાવી નાખ્યા હોત. ચલો આવી ગયું છે મારું ઘર. બાય બાય. તો ગાઈસ એ દરવાજો ખોલ સીધી. તો ફાઇનલી હવે હું ઘરે આવી ગઈ છું અને મારા ક્લાયન્ટ પણ આવી ગયા છે. હાય સિદ્ધિ. અચ્છા સિદ્ધિ નથી એની બેન. હા દીદીના ચોલી કેટલા મસ્ત. ફરો લ્યો. વાહ 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 વાહ, સરસ સરસ. બસ હવે ચક્કર ના આવી જાય દીદી, હજી દાંડિયા તમારે બાકી છે. મીરાલી બેન હવે દુપટ્ટો રાખી દે છે. મીરાલી બેન જલ્દી લેવા આવી ન જાય. દીદીની હેરસ્ટાઈલ પણ એટલી ફાઇન છે, ઓ માય ગોડ. મમ્મીએ કરી છે હેરસ્ટાઈલ. મીરાલી બેન ફૂલ અસિસ્ટન્ટ વર્ક નિભાવે છે. કા મીરાલી? मैं चश्मा भी नहीं खाता. એમ બાય બાય. મીરાલી નિંદરમાં પડી જાતી નહીં હો બેટા. લાઈટ બંધ થયો એટલે મસ્ત લાગે જો. થેન્ક યુ મમ્મીજી. પપ્પાને સારું આવડે. પપ્પા કે બોલ થેન્ક યુ મમ્મીજી. વાહ પપ્પા વાહ, તમે નહીં આવો, અંધારો આવે છે. ટેન્શન ના લ્યો પપ્પા.